નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જયેશ મોદી, કાયા કિડની પાલનપુરથી. આજે એક ખૂબ અગત્યની વાત કરવી છે કે જ્યારે પણ કિડનીની અંદર પથરી થાય અથવા નળીની પથરી થાય ત્યારે આપણો એક પહેલો પ્રશ્ન એ હોય કે શું પથરી કઢાવી અગત્યની છે, કેટલી જલ્દી છે, આજે કઢાવી કાલે કેટલી રાહ જોઈ શકાય. જ્યારે એટલે આપણા મગજમાં એ સવાલનો જવાબ નથી મળતો. તો એનું એક સિમ્પલ અને સીધું ગણિત છે અને એ તમને હું આજે સમજાવું છું, જે તમે ડૉક્ટર ન હોય તો પણ આ રિપોર્ટ દ્વારા જાતે પણ નક્કી કરી શકાય. હવે અહીં જુઓ, આ કિડની છે આપણી. આ જે કિડની છે એની અંદર આ રીતે બધા રૂમો આવેલા છે અને અહીંયાથી પેશાબ દરેક જગ્યાએ બને છે. આ જે રિયલ કિડની છે, ધીસ થિકનેસ છે. આ જાડાઈ જેટલી વધુ હોય કિડની સારી. નોર્મલી આ લગભગ 1.5 થી 2 સેન્ટીમીટર હોય. હવે અહીંયા આગળ જ્યારે પથરી બનીને અહીંયા આગળ પથરી ફસાઈ. પથરી ફસાવાથી શું થયું, જે અહીંયાથી યુરિન નોર્મલી નીચે થઈને આખો જતો હતો એ અટકવાનું શરૂ થયું. અટકવાના કારણે અહીંયા પેશાબ ભરાવો થયો, જેને મેડિકલ ભાષામાં હાઇડ્રોનેફ્રોસિસ કહેવાય. એટલે આ વસ્તુ ફૂલી. આ જ વસ્તુ જ્યારે આગળ વધતી જાય, એટલે આ જો નોર્મલ છે, પછી આગળ વધ્યું એટલે થોડુંક અહીંયા સોજા જેવું છે, આ ફૂલી ગયું છે. અને આ જેમ જેમ ફૂલતું જાય એમ તમે અહીંયા માર્ક કરી શકો કે આ જે જાડાઈ છે એ લગભગ 2 સેન્ટીમીટર છે, એની અહીંયા પાતળી થઈ ગઈ. અને જો આ જેટલી પાતળી થતી જાય છે એ પ્રમાણે ડેમેજ થયું છે. એટલે જ્યારે પણ સોનોગ્રાફીના રિપોર્ટની અંદર હાઇડ્રોનેફ્રોસિસ હોય, એમાં માઇલ્ડ ટુ મોડરેટ હાઇડ્રોનેફ્રોસિસ હોય, એનો અર્થ કે કિડનીને ડેમેજ થવાની પ્રક્રિયા ચાલુ જ છે. અને આ પ્રક્રિયા જો લાંબો સમય રહે તો એના કારણે કિડની ડેમેજ થાય છે. અધૂરામાં પૂરું જો ડાયાબિટીસ કેવું હોય તો કિડની બહુ ફાસ્ટ ખરાબ થાય છે. થેન્ક યુ.